વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ નજર કરીશું તો ફૂલપરીથી ઉસરા ગામને જોડતા નેશનલ હાઈવે પર ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। જેરજીતગઢ ગામના મુનિયા ફળિયામાં અંડરપાસમાં એક બોરવેલની ગાડી ફસાઈ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે બનાવતા સમયે ગ્રામજનો માટે અંડરપાસ બનાવવામાં આવ્યો, પરંતુ અંડરપાસની ઊંચાઈ ખૂબ જ નીચી હોવાને કારણે મોટા વાહનો વારંવાર ફસાઈ જતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સામે આવ્યો છે। ગામમાં બોરવેલ કરવા માટે ફસાયેલી ગાડી પણ અંડરપાસમાં ફસાઈ હતી। 2 કલાકથી વધુના સમય બાદ હાઈવે ઓથોરિટીના કર્મચારી કે અધિકારી સ્થળ પર નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। અંડરપાસમાં ગાડી ફસાતા ઉપરના છતના ભાગને પણ નુકસાન પહોંચ્યું। સ્થાનિક નેતાઓથી લઈને જિલ્લા વહીવટીતંત્ર સુધી રજૂઆત છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વધુ માહિતી માટે દાહોદથી અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી પ્રિતેશ, જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં મોટા વાહનો પસાર નથી થઈ શકતા અને એક બોરવેલ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, શું માહિતી વધુ છે? જી, દિલ્હીથી બોમ્બે જે નેશનલ કોરિડોર રોડ જે બનાવવામાં આવ્યો છે, જેમાં ઝાલોદ તાલુકાના 14 જેટલા ગામોનો થઈને જે નેશનલ કોરિડોર રોડ પસાર થાય છે। અનેક જગ્યાએ આવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે, પણ તંત્રની બેદરકારી ના કારણે અનેક જગ્યાએ આવા વાહનો ફસાવાની જે છે ઘટના સામે આવી છે। ગઈકાલે આજે સવારમાં વહેલી સવારે ફૂલપરી જે ઉસરા હાઈવે છે ત્યાં જે બોરવેલની ગાડી જતી હતી, જે અંડરપાસ નીચે હોવાના કારણે ત્યાં ગાડી ફસાઈ છે। કલાકો સુધી જે આ ગાડી ફસાવાના કારણે ટ્રાફિક જામ થવા પામ્યો છે। વારંવાર જે હાઈવે ઓથોરિટી છે તેઓને જાણ કરવામાં આવી છે, પરંતુ ઓથોરિટી દ્વારા અથવા તો એજન્સી દ્વારા બેદરકારી રાખી અથવા તો સરકારી જે બાબુઓ છે તેમની મેલાપણીના કારણે કહી શકાય કે આ જે અંડરપાસ છે તે નીચા બનાવવામાં આવે છે, જેથી મોટા વાહનો ત્યાંથી નીકળી શકતા નથી। આ અંગે અનેકવાર લેખિત મૌખિક ઝાલોદ તાલુકાના 14 જેટલા ગામોના ખેડૂતો છે તેઓ રજૂઆત કરવામાં આવી છે કે તેમના જે ગામોને જોડતા જે અંડરપાસ છે તેને પહોળા કરવામાં આવે, સાથે સાથે જે એની ઊંચાઈ છે તે વધારવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે। જે ફૂલપુરા ગામે જે કહી શકાય કે બોરની ગાડી જતી હતી તે દરમિયાન જે ગાડી ત્યાં અટકી ગઈ હતી, કલાકો સુધી આ ગાડી ત્યાં ફસાઈ હતી, જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ત્યારે સત્વરે જે કહી શકાય કે આ જે અંડરપાસ છે તેને પહોળા કરવા જોઈએ તથા તેની જે હાઈટ છે તે ઊંચી કરવી જોઈએ। જી પ્રિતેશ, ઉલ્લેખનીય છે કે જે વાહન છે ફસાયું હતું 2 કલાકથી વધુના જહેમત બાદ પણ છતાં કોઈ ઓથોરિટીના કોઈ કર્મચારી કે અધિકારીઓ સ્થળ પર નહોતા આવ્યા। જી, કહી શકાય કે જે હાઈવે ઓથોરિટી છે તે એજન્સીઓ કામ કરે છે, એજન્સીઓ દ્વારા પોતાની મનમાનીથી કામ કરવામાં આવે છે। અનેકવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। હાઈવે ઓથોરિટી જે કહી શકાય નેશનલ કોરિડોર રોડ છે, દિલ્હીથી બોમ્બેને જોડતો રોડ છે, તેની હાઈવે ઓથોરિટીને પણ વારંવાર રજૂઆત કરવા પડી છે। આ ઘટના બની 2 કલાક વીતી ગયા, તેમ છતાંય કોઈ પણ સરકારી તંત્રના અથવા તો જે કહી શકાય કે રોડ વિભાગના કોઈ પણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા નહોતા। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।